નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે ફતેગંજથી જતો જે માર્ગ છે કાલાઘોડા તરફ રસ્તા પર, તે પણ તમે જોઈ શકો છો ઝાડ પડ્યું છે। જે ઝાડ છે અલગ અલગ વિસ્તારોમાં તો પડ્યું છે અને આ મુખ્ય માર્ગ પર જ જે ઝાડ છે તે પડ્યું છે। કાલાઘોડા જતો માર્ગ છે, અલગ અલગ વિસ્તારોમાં પાણી ઉતરી ગયા છે। સાથે આ જે ઝાડ છે તે પડ્યું છે, તમે જોઈ શકો છો। અને કાલાઘોડા જતો જે માર્ગ છે તેમાં તો જે પાણી છે તે ઉતરી ગયું છે, પણ જે અલગ અલગ જે સોસાયટીઓ હોય, જે અંદર જવાના જે ગલીઓના માર્ગ છે, જેમના ઘર છે, ત્યાં પાણી તો હજુ ભરાયેલા જ છે। દર્શક મિત્રો તમે જોઈ શકો છો। સાથે આ જે રસ્તાની વચ્ચે ઝાડ પડ્યું છે, હજુ સુધી જે આ ઝાડ છે, ફાયર બ્રિગેડને પણ હજુ ટીમ હજુ સુધી અહીં પહોંચી નથી। રાતે કઈ ઝાડ પડ્યું છે તેવી કઈ માહિતી છે। તમે જોઈ શકો છો જે કાલાઘોડાનો જે મુખ્ય માર્ગ છે તે પણ હમણાં જે છે તે ચાલુ કરી દેવામાં આવ્યો છે। અને જે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર હોય, ધારાસભ્ય હોય, મેયર હોય, ચેરમેન હોય, જે રિસ્ક લીધું છે તેને લઈને અને આ જે કારગિલ રિસ્ક લઈને જે આ મુખ્ય માર્ગો ચાલુ કર્યા છે તેને લઈને વડોદરાવાસીના જે લોકો છે તે ખૂબ ખૂબ આભાર માને છે। ફતેગંજ 4 રસ્તાથી જે મુખ્ય માર્ગ કહેવામાં આવે છે, કાલાઘોડા જતો જે માર્ગ છે, ત્યાં પણ પાણી જે છે તે પસરી ગયા છે, તમે જોઈ શકો છો। આજે નરહરી હોસ્પિટલના જવાના મુખ્ય માર્ગ પર પણ તમે જોઈ શકો છો જે ઝાડ છે તે પડ્યું છે। આ રોડ પર પણ જે નરહરી હોસ્પિટલના મુખ્ય માર્ગ પર પણ જે પાણી ભરાયા હતા તે પણ હજુ ઓસરી ગયા છે। સાથે આ જે ઝાડ છે તે પડ્યું છે, તમે જોઈ શકો છો। જે કમાટી બાગ જતો આ માર્ગ છે અને ત્યાં જ આ જે ઝાડ પડ્યું છે, તમે જોઈ શકો છો। નરહરી હોસ્પિટલની સામેના જે રોડ પર આ જે ઝાડ પડ્યું છે, સાથે જે અહીંના પણ પાણી, જે વિશ્વામિત્રીના પાણી જે રોડ પર બ્રિજ પર વહી રહ્યા હતા તે પણ ઉતરી ગયા છે। દર્શક મિત્રો, એટલે વડોદરા શહેરના જે લોકો છે તે હવે અવર જવર કરી શકે છે। જે લોકો ફસાયા છે તેને લઈને હવે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી જે સ્ટેશન હોય, કાલાઘોડા હોય, રાત્રિ બજાર માર્ગ હોય, ત્યાં પાણી ઓસર્યા છે। અને તેને લઈને વડોદરા શહેરના જે લોકો છે તે મ્યુનિસિપલ કમિશનરનો, જે ધારાસભ્ય છે, સાથે મેયર, ચેરમેન, તેમનો ખૂબ ખૂબ આભાર માને છે। તમે જોઈ શકો છો આ જે ઝાડ પડ્યું છે, થાંભલા પડી ગયા છે અને જે મુખ્ય માર્ગ છે તે તો ચાલુ કરી દેવામાં આવ્યો છે। શું કહેશો? જે રીતે રસ્તા પણ ચાલુ કરી દેવામાં આવ્યા છે હવે વડોદરા વડોદરા શહેરને શું મેસેજ આપશો અને કમિશનર વડોદરા મહાનગરપાલિકા બધાને સગવડ સારી આપે અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે લોકોને નુકસાન થયા છે તેને લઈને પણ તેમને ધ્યાન રાખવાની ખાસ જરૂર છે। અને લોકો, વડોદરાવાસીના લોકો ખૂબ ખુશ છે અને લોકોને ખબર નથી વડોદરાવાસીના જે લોકો છે
તેમને એક સંદેશ પણ આપ્યો છે કે અલગ અલગ જે માર્ગ છે તે ચાલુ જ છે. જે અલગ અલગ માર્ગ છે તે ખુલી ગયા છે. જે કાલા ઘોડા 4 રસ્તા, જે કાલા ઘોડાથી જતો સ્ટેશનનો માર્ગ છે તે પણ ખુલી ગયો છે. પાણી જે છે તે ઓસરી ગયા છે. આજે નરહરી હોસ્પિટલનો જે માર્ગ છે ત્યાં પણ ખૂબ પાણી હતું, ત્યાં પણ પાણી જે છે તે ઓસરી ગયા છે, તમે જોઈ શકો છો. આ જે રસ્તો છે તે પણ ખુલ્લો કરી દેવામાં જે ખુલ્લો થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો આ જે નરહરી હોસ્પિટલનો જે મુખ્ય માર્ગ છે ત્યાં જે મગર છે તે પણ બહાર આવી ગયો છે અને જે રેસ્ક્યુ ટીમ છે તે પણ અહીં પહોંચી છે, તમે જોઈ શકો છો. અને જે રોડ પર પાણી ઉતર્યા તેને લઈને જે વિશ્વામિત્રીના જે મગર છે તે પણ બહાર નીકળી ગયા છે, તમે જોઈ શકો છો દર્શક મિત્રો. તમે જોઈ શકો છો એટલો મોટો આ જે મગર છે તેને હમણાં જે હાલમાં લોકો છે જે ભેગા થઈ ગયા છે જોવા, સાથે રેસ્ક્યુ જે ટીમ છે તે રેસ્ક્યુ કરી રહી છે. આ જે મગર છે તમે જોઈ શકો છો એટલો મોટો મગર છે જે અહીં સ્થાનિકો રહેતા હતા. આ જે મગર છે તમે જોઈ શકો છો અને જે અહીંના સ્થાનિકો છે તે પણ ભેગા થઈ ગયા છે. આજે વિશ્વામિત્રીનો જે મુખ્ય માર્ગ કહેવામાં આવે છે, વિશ્વામિત્રી નદી અહીંથી વહે છે અને તેને લઈને જ આ મગર તમે જોઈ શકો છો. નામ બી અલગ છે, આ ચાલી અલગ છે. કામનાથ નામ એક જ છે, ચાલી અલગ છે. શું આ એરિયાનું શું નામ છે? કામનાથ મંદિર. અને આ કામનાથ મહાદેવ મંદિર જે મુખ્ય માર્ગ કહેવામાં આવે છે ત્યાં આ તમે જોઈ શકો છો જે મગર છે. કામનાથ મહાદેવ મંદિરની આગળ જે લોકો રહેતા હતા અને આ મગર છે તેને રેસ્ક્યુ કરવાની જે ટીમ છે તે પહોંચી છે, તમે જોઈ શકો છો દર્શક મિત્રો. અને લોકો પણ ભેગા થયા છે. જે મગર છે તમે જોઈ શકો છો. અહીંના જે સ્થાનિકો છે તે ભેગા થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને જે ફોરેસ્ટની જે ટીમ છે તમે જોઈ શકો છો તે બધાને બહાર કાઢી રહી છે. આ જે રોડ પર મહેરબાની કરીને બહાર નીકળો, ખાલી ઓનલી ફોર ફોરેસ્ટ અને રેસ્ક્યુ. તમે જોઈ શકો છો જે ફોરેસ્ટની જે ટીમ છે તે તમણા જે મગરને રેસ્ક્યુ કરી રહી છે.
આ વિશ્વામિત્રીનો જે માર્ગ છે તમે જોઈ શકો છો કે શું કહેશો જે રીતે મગર અહીં પહોંચ્યો છે? આ પાણીના હિસાબથી મગર અહીં પહોંચી છે. હા, આ પાણી હવે ઉતરી નથી તો પાણી ઉતરી ગયું છે લેકિન મગરને જવાની જગ્યા નથી મળી, ફસાઈ ગયો મગર. કઈ આ મગર આવ્યો તો કયો વિસ્તાર કહેવાય? વિશ્વામિત્રી કામનાથ મંદિર ગોરખા ચાલી. આ વિશ્વામિત્રી જે કામનાથ મહાદેવ કહેવામાં આવે છે ત્યાં જ કોળકા ચાલીમાં આ જે મગર છે તે પ્રવેશ્યો હતો. જે વિશ્વામિત્રીનું જે પાણી છે તે ઉપર સુધી હતું, તેને લઈને જે લોકોના ઘરોમાં પણ પાણી ભરાયા છે, તેને લઈને આ જે મગર છે તે બહાર આવી ગયો. તમે જોઈ શકો છો કે જે મોટો મગર છે તેને હમણાં જે 15 ફૂટ જેટલો મોટો મગર છે તેવું કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો. अरे बापू खानसा बाबू ओ खानसा इधर ભાઈ તમે કોણ છો? તમે કોણ છો? ચલો 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 સર ચલો બહાર નીકળો પ્લીઝ. ચલો સર શું કહેશો, ક્યારે કોલ મળ્યો હતો અને આપ રેસ્ક્યુ કરવા પહોંચ્યા છો? બસ આ 15 મિનિટનો 10 મિનિટ પહેલા કોલ મળ્યો છે હા, અને વિશાળ મહાકાળ મગર છે, અમને રિસીવ કરી દીધું છે. ચલો બહાર નીકળો પ્લીઝ. ચલો હલો વિશાળ મહાકાય મગર છે તેને રેસ્ક્યુ કરી લીધો છે. તમે જોઈ શકો છો દર્શક મિત્રો, વિશ્વામિત્રીના જે નદીને લઈને જે ચલો ઘણી હવે ભાઈ દાદા તમે ચલો પ્લીઝ. અરે દાદા ના ઉભો ભાઈ. મારે એવું નહીં, તમે ખોટી વાત નહીં કરતા. તૂટી તો કોણ જવાબદાર? તૂટી જાય કોણ જવાબદાર ભાઈ? આ બધા રેસ્ક્યુ છે એમને ખબર પડે છે, આ બધા ઉભા છે પકડનાર હતા. ચલો અહીં ફરો વાંધો નહીં, પણ આને તમારા માટે સારા માટે છે. તમે જોઈ શકો છો જે રેસ્ક્યુની જે ટીમ છે તે તમને રેસ્ક્યુ કરી રહી છે મગરને. દર્શક મિત્રો, જે ફોરેસ્ટ વિભાગના જે લોકો છે તે કહી રહ્યા છે કે નજીક ના આવો કે આ મહાકાય મગર છે તેને લઈને ગાડી ફસાઈ ગઈ યાર. જાઓ પણ બીજા છોકરો કોણ દેખાય? ગાડી પકડી જાઓ. જે વન વિભાગની જે ફોરેસ્ટની જે ટીમ છે તે પણ અહીંયા આવી ગઈ છે અને જે આ મગરને હવે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યો છે. તમે જોઈ શકો છો દર્શક મિત્રો.
તમે જોઈ શકો છો દર્શક મિત્રો, હમણાં જે ટીમ છે ફોરેસ્ટની તે રેસ્ક્યુ કરી રહી છે. डेली तो रोज संजय हमारे घर पास है नगरे क्या मांगता है एक पकड़ेंगे તમે જોઈ શકો છો આજે જે મગર છે पकड़े બસ ખાલી પકડી રાખો. हाँ ચાલો. तो केनल लेना भाई लो पकड़ो जाओ पकड़ो मार लो मार निकलो તમે જોઈ શકો છો આ જે મગરનું રેસ્ક્યુ ચાલી રહ્યું છે. કોણ કરશે લે બતાવી જે મગરનું તમે જોઈ શકો છો જે રેસ્ક્યુ છે તે કરવામાં આવી રહ્યું છે. હા હું મારી બાજુ આપો નહીં પણ હવે કશું નહીં થાય. જે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા, સાથે જે વિશ્વામિત્રીના નદી તમે જોઈ શકો છો જે આ મહાકાય મગરને જે આજે પકડી લેવામાં આવ્યો છે વિશ્વામિત્રી નદીની બહાર જઈ ગયો તો અહીંના જે સ્થાનિકો છે તેમના દ્વારા કહેવામાં. શું આપ કહેતા હતા હમણાં જે આ મગર છે અને આજે આને રેસ્ક્યુ જે આ મગર છે તમે જોઈ શકો છો. તે કાયમ અહીં 10-11 વાગ્યાના જે ટાઈમ પર વિશ્વામિત્રીની પાછળ બેસતો હતો. તે દરમિયાન આજે જે મગરનું છે તમે રેસ્ક્યુ જે લોકો દ્વારા જે રેસ્ક્યુ ટીમે ફોરેસ્ટ વિભાગના જે લોકોએ રેસ્ક્યુ કરી લીધું છે. સાથે પ્લીઝ उसका से तो नहीं एकदम ट्रेलर मिलेगा
જોડીદાર જોડીદાર છે ભોજન આવો યાર પીધો તો હસો નહીં માઇલ આવે છે એક જણ આ બાજુ ઓય કેસરી બીજા ઓય બધા રેસ્ક્યુ આ બાજુ હસતો નહીં ઉઠાવ મત માટી જગ્યા નહીં જાય છોકરા મોટા પાછળ કરો દવા કઈ લેવાનું તમે જોઈ શકો છો જે મગરને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યો છે હમણાં જે મહાકાય મગર જે વિશ્વામિત્રીના જે કિનારે આવીને બેસતો હતો અને જે આજે કામનાથ મહાદેવના જે લોકોના ઘર છે તેની પાસે આવી ગયો હતો જે ખુલ્લા મેદાનમાં તેને લઈને આજે લોકો દ્વારા જોવામાં આવ્યો પછી તેને જે છે તમે જોઈ શકો છો રેસ્ક્યુ કરી લીધો છે મગરનો જે વજન છે તે બી ખૂબ છે લોકો ઉઠાવવાનો જે ફોરેસ્ટ વિભાગના પ્રયત્ન કરી રહ્યા છે ચલો ચાલો આવી જાઓ બધા હવે
સમજી ગયો ને બોલવાની ભૂલ. પટેલભાઈ નજીક જતા રહો. વિશ્વામિત્રીના જે કામનાથ મહાદેવ જે લોકો રહેતા હતા ત્યાં આ મગર છે ખુલ્લા મેદાનમાં આવી ગયો તો તમે જોઈ શકો છો. અને જે રેસ્ક્યુની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી રહ્યા છે હમણાં તમે જોઈ શકો છો દર્શક મિત્રો. વિશ્વામિત્રી જે છે ત્યાં નજીક જ છે અને વિશ્વામિત્રીથી જે આ બહાર છે તે નીકળી ગયો હતો. અને જે લોકો છે તે કામનાથ મહાદેવના જે રહીશો છે એના તેમના ઘરમાં તો પાણી ભરાયા છે પણ તેમના દ્વારા આજે ધ્યાનમાં આવ્યું તેને લઈને આ જે રેસ્ક્યુ ટીમ છે તે રેસ્ક્યુ કરી રહી છે દર્શક મિત્રો. આમ પકડો ભાઈબંધ, પકડો પકડો. ગાડી નીકળે એવી કેબાજી કરી લેજો પછી વચ્ચે ફસાય ના કરો. આમ લો છે એવી દોડું કરું દોડું આપણું ગાડિયા વાળું અરે તઈથી નીચેથી આવો અંદરથી આગળ પકડજો પાછળ. જે મગર છે તેને રેસ્ક્યુ કરી લીધો છે દર્શક મિત્રો. તમે જોઈ શકો છો હમણાં જે રેસ્ક્યુ ટીમ જે છે તે મગરને રેસ્ક્યુ કરી રહી છે. દોડું નહીં ચાલે આવ્યું. આટલું રાખો ભાઈ જોઈ લો. પકડો ખેંચો. ઉભા જો કે ફતેગંજનો તો બ્રિજ દર્શક મિત્રો ચાલુ થઈ ગયો છે. ગાડી આમ જશે આમ નહીં જાય. ધીરે ધીરે
ધીરે ધીરે જાઓ દો. જાઓ દો. બરોબર. ધીરે ધીરે. ધીરે ધીરે જાઓ દો. પાંજરો પકડો, પાંજરો પકડો, પાંજરો બરોબર. પાછી આવજો, થોડી પાછી. ચાલો, ધીરે ધીરે ચાલો. બરોબર. પાછળ આવજો થોડી. ચાલો. ધીરે ધીરે જાઓ, ધીરે ધીરે. હા આને લઈ લો મગર ઉઠાલે તમે જોઈ શકો છો હમણાં જે રેસ્ક્યુ છે તે રેસ્ક્યુ કરી દીધું છે મગરનું. મીડિયા વાળા છે પછી રિવર્સ લાવો, રિવર્સ. જે મગર છે તેનું રેસ્ક્યુ કરી લીધું છે તમે જોઈ શકો છો. રિવર્સ મંગાડો, રિવર્સ. હવે ખોલ નાખો રસ્સી, રસ્સી ખોલ નાખો. રસ્સી ડબલ કરીને ગાડી બાંધો એટલે અરે ખેંચી લઈએ બહાર. ખૂબ મોટો મહાકાય મગર છે તમે જોઈ શકો છો દર્શક મિત્રો. યસ દોડી હતી ને તાર ભાઈ બાંધી એને મને આવ્યો કઈ આપે છે પોતાની હું બધા ચિંતા ને પકડે એ જો બધા ના કરતો હા 2 મિનિટ જે લોકો છે તે પણ તમે જોઈ શકો છો જે આ મહાકાય મગરને જોવા ભેગા થયા છે.
વડોદરાનો મગરોમાં ઉપદ્રવ વધી જશે. કોર્પોરેશનના અધિકારીઓ પ્રતાપે આ બધું થવાનું જ છે. એ લોકો બેસી રહ્યા હતા, ટીવીમાં ઇન્ટરવ્યુ આપતા હતા. બેન જો શરમ આવી જોઈએ વડોદરા બુક્સ તો અમારું એટલું નુકસાન થયું છે ને અમારું મન જાણે. હા બાજુ ફતેપુરા ને લોકોનું લાગે, જેનું જોવું હોય ને એમ લાગે. ફતેપુરા, હાથીગાના, ભાનવાડા તમે જઈને પરિસ્થિતિ જુઓ. આ સમાજ સાવલી લોકોનું નુકસાન યાર. આ લોકો ખાડા બેસી રહ્યા છે. એ માણસ પડતું નથી, કોઈ અધિકારી નહીં આવ્યો. અધિકારીની તો ફરજ છે ને, ચાલો ફોડ પર પણ અધિકારીઓ આવા સમય તો આવીને ઉભા રહેવું જોઈએ ને. આવે ના એટલે ચલો આ બધું આવતો રહો. જગ્યા રાખજો. નાના છોકરાઓ કોઈ લઈ નહીં આપવા. દાદા તમારા બાબુ છે ને દૂધ ઉપર દૂધ લઈ જવાનું. બાકી આને છે ને ઉપર રાખી દો. ચલો અમે છોકરાઓ ચલો અમે કારણ કે અમે ખેંચી રહ્યા છે એટલે છોકરાઓ કોઈ ના જોઈએ. બધા છોકરા પાસે કરો. દાદા સબકો બોલ દો. હલો સબકો બોલ દો. દાદા સબકો બોલ દો. શું કહેશો મગરનું આપે રેસ્ક્યુ પણ ટીમ દ્વારા કરી લીધું છે, શું કહેશો તેને લઈને? કેટલો મોટો મગર હશે આ? લગભગ 12 ફૂટ ઉપર મગર છે. રેસ્ક્યુ ટીમ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના માણસો રેસ્ક્યુ કરી દીધું છે અને વાઇલ્ડ સેન્ટર લીધું છે. રેસ્ક્યુ કરી લીધો છે આ જે મગરને, જે ટીમ 12 ફૂટની ઉપરનો, જે 12 થી ઉપર 15 ફૂટ જેટલો આ મગર છે, તમે જોઈ શકો છો. રેસ્ક્યુ ટીમ, ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા આને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો છે અને મગરને હવે તમે જોઈ શકો છો લઈ જઈ રહ્યા છે. એ તો તઈ જઈને કાઢ લેશું આપણે. નહીં. હલો મિડલ હા થઈ ગયું. દિવસ આવે દિવસ. આ એક બરો બધા અમે કામમાં જ છે. હા રહી તું પાછળ નહીં અડાડો આધાર થઈ જશે. वीडियो फोटा बोटा पाया मैं लोगों उठता है काम कर दो नहीं हाथમાં આવી જશે નીચે નીચે
બાંધી દો. બીજી ગાડી એટલે આપણે વસ્તુનું વાંધું નથી. ઓય સરેશભાઈ ધીરે ધીરે સિંગલ રાખી એટલે તૂટી ઓય પેલું દોડું લાવ બાંધીએ ડબલ કરી દઈએ ના ડબલ કરી દઈએ ને મગર છે વિશ્વામિત્રી પાછળ તમે જોઈ શકો છો જે કામનાથ મહાદેવના જે લોકો અહીં જે નગરમાં રહેતા હતા તેને ધ્યાનમાં લઈને મેદાનમાં જે મગર છે તે આવ્યો હતો. તેને લઈને જે રેસ્ક્યુની જે ટીમ છે તે મગરને રેસ્ક્યુ કરી લીધો છે. તમે જોઈ શકો છો દર્શક મિત્રો, આ વિશ્વામિત્રીનો જે પાછળનો ભાગ કહેવામાં આવે, આ જે વિશ્વામિત્રી નદી આવેલી છે તેને લઈને આ જે ખુલ્લો મેદાન હતું જે કામનાથ મહાદેવના પાછળ જે લોકો રહેતા હતા તેને લઈને આ ખુલ્લા મેદાનમાં જે મગર છે તે 14 થી 15 ફૂટ જેટલો મોટો મગર, મહાકાય મગર પહોંચ્યો હતો અને તેને જે ફોરેસ્ટની ટીમ અને જે વન વિભાગ જે ટીમ છે તે રેસ્ક્યુ કરી રહી છે. દર્શક મિત્રો, રેસ્ક્યુ કરી જે મગર છે તેનું રેસ્ક્યુ કરી લીધું છે. હવે તેને લઈ જવામાં આવી રહ્યો છે. દર્શક મિત્રો, તમે જોઈ શકો છો જે આ વિશ્વામિત્રીનો જે નદી આવેલી છે તે પાછળ ખુલ્લું મેદાન આવેલું છે, ત્યાં આ મગર, મહાકાય મગર પહોંચ્યો હતો. તેને લઈને તમે જોઈ શકો છો દર્શક મિત્રો, જે અહીંના લોકો પણ ભેગા થઈ ગયા હતા. કામનાથ મહાદેવ મંદિર આવેલું છે તે પાછળના ભાગમાં જે લોકોના ઘર પણ ડૂબી ગયા છે અને ઘર દ્વારા જે લોકોએ જોયું પછી ખબર પડી તેમને કે મગર છે. તેને લઈને જે રેસ્ક્યુની ટીમને ફોન કરતા જે આ રેસ્ક્યુ છે તેને મગરને રેસ્ક્યુ કરી લીધો છે. તમે જોઈ શકો છો દર્શક મિત્રો.
वो बेडू पकड़ यस बेडू पकड़ बोली का તમે જોઈ શકો છો મગરનું જે છે રેસ્ક્યુ કરી લીધું છે. આજે પાછળનો ભાગ કહેવામાં આવે છે કામનાથ મહાદેવ મંદિર, ત્યાં આજે મગરને રેસ્ક્યુ કરી લીધું છે અને જે રેસ્ક્યુ ટીમ વન વિભાગની ટીમ અહીં પહોંચી છે અને રેસ્ક્યુ કરી લીધો છે. આગળની અપડેટ અમે તમને આપતા રહીશું. સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે જોડાયેલા રહો. હું કમલેશ જોશી, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.